લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બંગાળના ટીએમસી સાંસદ યુસુફ પઠાણે પરિવાર સાથે વડોદરામાં મતદાન કર્યું હતું। રાજ્યભરમાં આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી વચ્ચે મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। 5 વર્ષે મળતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે। આ દરમિયાન બંગાળના ટીએમસી સાંસદ યુસુફ પઠાણે વડોદરામાં પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો। મતદાન બાદ તેમને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વોટ આપવો આપણો બંધારણીય અધિકાર છે અને સૌને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વોટ આપવો એ આપણો અધિકાર છે। અધિકારનો સાચો ઉપયોગ થવો જોઈએ, જેનાથી તમે ઉમ્મીદ કરો છો કે તેઓ તમારા માટે કામ કરે, તમારી મુશ્કેલી ઓછી કરે, તો તે ડેવલપમેન્ટ માટે વોટ આપવો, જે કેન્ડિડેટ આપ્યા છે તેને ચૂંટવાનો એ જ અર્થ થાય છે કે તેઓ લોકો વચ્ચે રહે અને કામ કરે। લોકોનો અવાજ સાંભળે। ગુજરાતમાં લોકો અવેર છે, પ્રશ્નો સમસ્યાને પણ લોકો ધ્યાનમાં રાખે છે। જે જગ્યાએ જે લોકો મજબૂત છે, જે લોકો જે પાર્ટીને પસંદ કરે છે, જે લોકો કામ કરે છે, તે હિસાબે પાર્ટી વિસ્તારમાં રહે છે। બંગાળમાં 40-50 વર્ષ ટીએમસી ક્યાંય નહીં જાય, આ જ રીતે ગુજરાતમાં કામ થાય છે। બીજેપી સરકાર છે તો લોકો કામ કરે છે, તો તે હિસાબે વોટિંગ થાય છે।